નમસ્કાર, જય ભારત. પાટણની પોલીસ એક્ટિવ થઈ છે કારણ કે ક્ષત્રિય સમાજ મેદાને આવ્યું છે. પાટણની પોલીસ હવે કોનો વરઘોડો નીકાળવાની છે તેની વાત કરવાની છે. મસ્તાની ગેંગનો મહેલ માટીમાં મળ્યો તેની પાછળ જવાબદાર કોણ? ક્ષત્રિય સમાજ સંમેલન કેમ નથી કરવાના? આ એસપી કચેરીમાં અલ્પેશ ઠાકોર અને પાટણના એસપી વચ્ચે શું રંધાયું? આ તમામની વાત કરવી છે કારણ કે અત્યારે સૌથી મોટા સમાચાર પાટણથી એ છે કે ભાર્ગવ અને ભાવેશ રબારીનો જે મસ્તાની ગેંગનો મહેલ હતો તેને પણ હવે તોડી કાઢવામાં આવ્યો છે, માટીમાં મેળવી દેવામાં આવ્યો છે. આ પહેલાં જ તેમનું ફાર્મ હાઉસ જે છે તે તંત્રએ બુલડોઝર ચલાવીને દૂર કરી દીધું હતું નહોતું એવું કરી દીધું છે, કડડભૂસ કરી દીધું હતું. પણ આની પાછળ હવે ભાર્ગવ રબારી અને ભાવેશ રબારી જે મોટું નામ હતું, જેના નામ માત્રથી મસ્તાની ગેંગના નામ માત્રથી અમદાવાદના મોટા મોટા બિલ્ડરો ધ્રુજી ઉઠતા હતા, તેઓ કેમ ખુશ છે? હવે એક નવી એફઆઈઆર નોંધાઈ છે, તે કોણે નોંધાવી છે અને હવે ભાવેશ અને ભાર્ગવ રબારીનો વરઘોડો નીકળવાનો છે તે વાત સાચી છે અને ક્યારે નીકળે છે તેવી આ બધા જ સવાલોના જવાબ આજે આપવા છે તમને. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલાં કરીએ તો અત્યારે મસ્તાની ગેંગનો મોટો જે મહેલ હતો, ભાવેશ રબારીનો મહેલ, તેને તોડી પાડવામાં આવ્યો છે. તંત્રએ આની પહેલાં ફાર્મ હાઉસને પણ તોડી પાડ્યું હતું ને હવે આ મહેલને પણ તોડી પાડ્યો છે. પણ આવું અચાનક કેમ કર્યું? કેમ પાટણની પોલીસ આટલી એક્ટિવ થઈ ગઈ? કેમ જ્યારે તેમની ઉપર પથ્થરમારો થયો કે હુમલો કરવામાં આવ્યો ત્યારે આ એક્ટિવનેસ ક્યાંથી? ગઈકાલે તેના 4 એલસીબી જવાનોને કેમ સસ્પેન્ડ કર્યા? તો આ બધાની વાત અત્યારે વિસ્તારથી કરું તો ભાવેશ અને ભાર્ગવ રબારી અને જીલિયા ગેંગ અને વામૈયા ગેંગ, આ બે ગેંગ હતી અને તેમની વચ્ચે મોટા સમયથી માથાકૂટ હતી પૈસાના ફાળા ઉઘરાવવા બાબતે. અને તેના કારણે જ ભાવેશ રબારી અને તેના ગેંગે સૌથી પહેલાં વામૈયા ગેંગના જીતુભા પર હુમલો કરવાની કોશિશ કરી, જાનથી મારી નાખવાની કોશિશ કરી, પણ તેઓ ફાવ્યા નહીં. પછી એ ઘટના હતી 7 તારીખની અને પછી થાય છે એવું કે પછી આ આખી ગેંગ જે જીતુભાની ગેંગ હતી તે હુમલો કરવા જાય છે અને ત્યાં મળે છે પોલીસ અને પોલીસ પર પણ તેઓ હુમલો કરી દે છે અને પછી આખી ઘટના પ્રકાશમાં આવે છે. વામૈયા ગેંગ અને જીલિયા ગેંગ વચ્ચેની ગેંગ વોરની જે ઘટના છે તે પોલીસ પર હુમલો કર્યો તેના કારણે સીસીટીવી વાયરલ થયા અને આખી ઘટના પ્રકાશમાં આવે છે. અને અત્યારે 18 ક્ષત્રિય યુવાનોને જે છે તે પોલીસે જાહેરમાં સરભરા કરી માર માર્યો અને તેના કારણે હવે આખી ઘટનામાં ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે તે પણ મેદાનમાં આવ્યું. તેમના મેદાનમાં આવવાથી પાટણના અને અમદાવાદના બિલ્ડરો જે છે તેઓમાં ખૂબ રાહત થઈ છે. રાહત શું થઈ છે તે તમને જણાવું તો ભાર્ગવ અને ભાવેશ જે છે તેમનો ખૂબ આતંક હતો. જ્યાં પણ મોટી ડીલ થતી હોય, જમીનના જે મોટા કિસ્સાઓ હોય, વ્યાજ વટાવના મોટા કિસ્સાઓ હોય, કોઈનું અપહરણ કરવાનું હોય, આ તમામમાં ભાવેશ અને ભાર્ગવનો ખૂબ મોટો હાથ રહેતો. તેમનું નામ પડે અને મોટા મોટા બિલ્ડરો કરોડોના રૂપિયા એમને ગણીને આપી દેતા હતા, એવી વાતો થતી હતી. ને હવે પોલીસે જે છે તે તેમની વિરુદ્ધ નવી એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર નોંધી છે 7 તારીખની, જે આગળ તમને ઘટના કીધી તેની ઉપર કે જીતુભા ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો, હવે તેના જે સાક્ષી હતા તેમણે એફઆઈઆર નોંધાવી છે કે આ રીતે આખી ઘટના બની હતી. હવે પહેલાં તો 18 જે વામૈયા ગેંગના લોકો હતા તેની પર એફઆઈઆર નોંધાઈ હતી. હવે જીતુભાઈ એટલે કે હવે મસ્તાની ગેંગ પર ફરિયાદ નોંધાઈ છે. ઓલરેડી ભાવેશ અને ભાર્ગવ પર ખૂબ વધારે ફરિયાદો નોંધાઈ છે. આ એક નવી ફરિયાદ છે. આ નવી ફરિયાદ નોંધાઈ તેનું હવે જોડાણ છે ક્ષત્રિય સમાજનું જે સંમેલન થવાનું હતું તેનાથી. 23 તારીખે વામૈયામાં ખૂબ મોટું ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન થવાનું હતું, પણ એ થાય તે પહેલાં સરકારના જ એક વ્યક્તિ, નામ છે અલ્પેશ ઠાકોર, તેમની એન્ટ્રી પડી. અલ્પેશ ઠાકોરની એન્ટ્રી પડવાથી શું થયું તો હવે એસપી સાથે સીધો જ સરકારનો એક વ્યક્તિ આવ્યો અને તેમણે વાટાઘાટ કરી જે સમાજ તરફથી પણ આવે છે. તેમણે ખૂબ આક્રમક રીતે પહેલાં તો એવું કહ્યું કે હવે અમારું શક્તિ પ્રદર્શન થવાનું છે, અમે મળવાના છે, સમાજ મળવાનું છે. આ વાત તેમણે કહી તેના થોડા જ મિનિટોમાં એસપી સાહેબે ફરી એકવાર ફોન કર્યો અને અલ્પેશ ઠાકોરની ગાડી ફરી એસપી કચેરીએ આવી અને ફરી પાછી એકવાર મિટિંગ થાય છે. અને મિટિંગનો સાર સમાધાન જે નીકળે છે, એક હાથ લો એક હાથ દો, તેમાં એવું થયું કે 4 એલસીબીના અધિકારીઓની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બીજું તે લોકોએ સામે પક્ષે એવું કહ્યું કે હવે સંમેલન થવાનું નથી, તે રદ થાય છે. પણ આ તો એક જ વાત થઈ. હવે બીજી વાત એ છે કે આજનો દિવસ આવતા તો નવી એક ફરિયાદ નોંધાઈ છે ભાર્ગવ અને ભાવેશ વિરુદ્ધ. ક્ષત્રિય સમાજની મોટી માંગ એ હતી કે ભાઈ અમારા સમાજના યુવાનોનો જે રીતે વરઘોડો કાઢવામાં આવ્યો તે રીતે આમનો એ નીકળે.
તો હવે એસપી કચેરીની અંદર જે વાત થઈ છે તેના પડઘા પડવાના શરૂ થઈ ગયા છે ને હવે ટૂંક જ સમયમાં ભાવેશ અને ભાર્ગવનો વરઘોડો નીકળે તેવા સમાચાર તમને પાટણથી જોવા મળશે તો તમે નવાઈ પામતા નહીં. ટૂંકમાં એક નવી ફરિયાદનો કારસો એટલે જ ઘડવામાં આવ્યો છે જેથી ભાવેશ અને આ ભાર્ગવ જે છે તેની ગેંગના જે સાગરીતો છે તેમના વિરુદ્ધ એક મોટો અને મજબૂત કેસ બનાવવામાં આવે, તેમનો વરઘોડો કાઢવામાં આવે. જોકે હવે આ સમાજ અને ક્રાઇમ અને આ સિસ્ટમ વચ્ચેની જે આ તીગડી છે તેમાં નવા નવા સમાચાર આવતા જ રહેશે. ટૂંકમાં ક્ષત્રિય સમાજને એક્ટિવ થવાથી ભાર્ગવ અને ભાવેશની જે મસ્તાની ગેંગ હતી તે તૂટી ગઈ છે. પોલીસ પર જે દાગ લાગ્યા હતા તે હવે રિકવર થઈ રહ્યા છે. સરકાર પણ આમાં આગળ આવ્યું હતું, તેમણે પણ પોતાની રીતે જે કરવાનું હતું તે કરી લીધો છે. સાપ પણ માર્યો છે, લાઠી પણ નથી તૂટી. ટૂંકમાં આ ઘટના બની છે જેની અમે તમને માહિતી આપી. આ સમાચાર કેવા લાગ્યા તે તમે અમને કોમેન્ટ કરી જરૂર જણાવો. ધન્યવાદ.